31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વાવ થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા 3 દિવસમાં પોલીસે વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે. થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે વાવ થરાદ ચેકપોસ્ટ કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, જ્યાં 24 કલાક વાહન ચેકિંગ ચાલુ રહે છે. જોકે 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ અધિક્ષક અને થરાદ ડીવાયએસપીની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવીને 10 દિવસની વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તમામ વાહનોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવે છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈપણ કેફી પદાર્થ, દારૂ, એનડીપીએસ, નશીલા દ્રવ્યો, સંબંધિત ચીજવસ્તુઓ કે હથિયારોનો પ્રવેશ અટકાવવાનો છે. આ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. પીઆઈ એટી પટેલે વધુમાં જણાવ્યું કે પોલીસે 3 દિવસમાં વિદેશી દારૂ લઈ જતી 3 ગાડીઓ ઝડપી પાડી છે, જેમાં આશરે 300 પેટી દારૂ હતો. આ દારૂની અંદાજિત કિંમત ₹33 લાખ છે. કુલ 1.11 લાખ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 3 કેસ નોંધવામાં આવ્યા છે અને 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ, કાચ પરની કાળી પટ્ટી લગાવેલા વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે 100 જેટલા વાહનોના કાળા કાચ ઉતારવામાં આવ્યા છે અને 15,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. 4 વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હોવાની વિગત આપી હતી. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31ને લઈને કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે? થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ એ કાયમી ચેકપોસ્ટ છે, તે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે. ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે. પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, એનડીપીએસ લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1.11 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે. 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે. હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કાળા કાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે. તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે.